નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂતોએ હવે ક્યાંક નવું કરવું પડશે. નવું કરવું હોય તો ક્યાં જવું એવું મારે તમને સરનામું અને એ પરિચય આજે કેળવવો છે. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે છું હું અત્યારે, અને ત્યાં અંજીરની સૌથી સફળ ખેતી એવા દિનેશભાઈએ કરી છે. અને માત્ર ને માત્ર ખેતી નહીં, પ્રોસેસ કરી અને એનું માર્કેટિંગ કર્યું છે, જેનો મારે તમને સંપૂર્ણ પરિચયથી લઈ વાવેતર માર્કેટિંગ પ્રોસેસની આજે માહિતી આપી છે. હું સૌપ્રથમ દિનેશભાઈનો પહેલાં પરિચય આપવા માટે કહીશ. મારું ગામ મોટા આકડિયા, દિનેશભાઈ સવસૈયા, સમર્પણ અંજીર ફાર્મ, અને મારું બિઝનેસ સુરત જ છે અને અહીંયા હું ખેતી કરું છું. અને અત્યારે મોબાઈલ નંબર લખી લ્યો 9825943531. દિનેશભાઈ, આ તમે જે અંજીર જે છે અત્યારે હું આ દેખાડી રહ્યો છું, તો આ એક જ પીસ અત્યારે દેખાય છે, તો એનો અર્થ એ છે કે અત્યારે હવે આ જે રહ્યો ને ફેબ્રુઆરી માર્ચનો જે પાક હતો ને એ પૂરો થઈ ગયો. અત્યારે એમાં એક અંજીર છે, હજી કોક અંજીર છે પણ ખરા, તમે છોડે છોડે એક બે પીસ તમને મળશે. હવે અત્યારે આ વરસાદ પડ્યો ને એટલે હવે પાક અમારે મે જૂનમાં આવશે, અને દર વર્ષે અમે મે જૂનમાં પાક લઈએ છીએ. એ ઉનાળુ પાક લઈએ છીએ, અને ફેબ્રુઆરી માર્ચમાં પણ અમે પાક લઈએ છીએ, અને નવરાત્રિમાં પણ પાક લઈએ. 3 ઋતુના અમે પાક લીધા. આનું વાવેતર ક્યારે કરવાનું હોય દિનેશભાઈ? જૂન, જુલાઈ, ઓગસ્ટમાં. અને આને ખેડૂતોને રોપા જોતા હોય તો ક્યાંથી મળે? રોપા જોઈએ તો અમે અહીંયા આ વેરાયટીના મલેશિયન વેરાયટી છે, અમે અહીંયા રોપા બનાવીએ છીએ. ખેડૂતોને રોપા બનાવીને અમે આપીએ છીએ. ક્વોન્ટિટીમાં જોઈએ તો ક્વોન્ટિટીનો ભાવ લગાવીએ છીએ, અને છૂટકમાં જોઈએ તો છૂટકમાંય આપીએ છીએ. અને મે જૂનમાં અમારે રોપા વિતરણ ચાલુ થઈ જાય. અગાઉ જેને લખાવ્યો હોય એને અમે જૂનથી શરૂઆત કરી દઈએ રોપા આપવાનું. અને માનો રોપા તો તમારી પાસે લઈ લીધા, પણ બધા જ ખેડૂતોને તમારી જે માર્કેટ ન હોય તો એનું શું કરવું? હવે એમાંય અમે જો પ્રાકૃતિક ખેતી કોઈ ખેડૂત કરે તો એને અમે માલ અમે એનો ખરીદીએ છીએ. એની પ્રોડક્ટ બનાવે તો અમે પ્રોડક્ટ એની ખરીદીએ છીએ, કારણ કે કોઈ ખેડૂતને પ્રોડક્ટ બનાવતા તો નથી આવડતું, અને કોઈ થોડાક અંજીર હોય તો એ પ્રોસેસ ના કરી શકે. તો અમે એને બધી રીતે સપોર્ટ કરીએ છીએ. માર્કેટથી લઈને કઈ રીતે પ્રોસેસ કરવું આ તે બધી જાણકારી આપીએ. પણ પ્રાકૃતિક ખેતી હોય ને તો અમે એને માલ વેચી દઈએ, અમે વતન લઈને વેચી દઈએ ટૂંકમાં. દિનેશભાઈ, તમે આમાંથી કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો? અમે અંજીર જામ બનાવીએ, અંજીર મીઠાઈ બનાવીએ, અંજીર પલ્પ બનાવીએ, અંજીરની ચટણી બનાવીએ છીએ. પછી ડ્રાય ફ્રૂટ અમે 5 ક્વોલિટીના બનાવીએ છીએ, અને 14 પ્રોડક્ટ અમે બનાવીએ. ક્રશ બનાવીએ છીએ, અંજીર જ્યુસ બનાવીએ છીએ, અને અત્યારે બીજી 5 પ્રોડક્ટ અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ એ બન્યા પછી અમે માર્કેટમાં મૂકવા ટોટલ માની લ્યો ચાલુ થઈ ગઈ. અત્યારે ખેડૂતોએ અંજીર વાવ્યા, બધા ખેડૂતોને તમારે જેમ હજુ પ્રોસેસ ન આવડતું, એના માટે શું ખેડૂતોને? તો અમે એવા ખેડૂતો હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય અને અમને 100% પ્રાકૃતિક ખેતી કરીને આપે તો અમે માલ લેવા તૈયાર છીએ, અને અમે ખરીદી પણ કરીએ છીએ. કારણ કે અમારે બધો માલ બને એ અમે એક્સપોર્ટ ક્વોલિટીનો માલ બનાવીએ છીએ, અને બહાર વિદેશોમાં પણ મોકલીએ છીએ. તો અમારે પ્યોર માલ જોઈએ, ક્વોલિટી બેઝ પ્રાકૃતિક ખેતીની. ગાય આધારિત ખેતી કરતા હોય ને એનો માલ અમે પહેલાં પસંદ કરીએ. તમે જે પ્રોડક્ટ કીધી આ ડ્રાય અંજીર જે છે એ શું ભાવે વેચો છો? આ વર્ષે અમે રાજકોટ એક્ઝિબિશન હતું 12-13-14માં મે મહિનામાં, એપ્રિલ મહિનામાં જે હતું, એમાં અમે 1600થી લઈને 2800 સુધીનું ડ્રાયફ્રૂટ અમે વેચ્યું. 2800 રૂપિયાનું ડ્રાયફ્રૂટ એટલે 56,000નો મણ થયો. 1 તોલું સોનું આવે. અને ચટણી જે બનાવો છો એની એ 960 રૂપિયા કિલો અમે વેચી ચટણી, અંજીરની ચટણી. પછી જામ 1700 રૂપિયા કિલો વેચ્યું. શરબતનો પલ્પ અમે 900 રૂપિયા વેચ્યો. ખેડૂત મિત્રો, મારે તમને એ કહેવાનું છે, મેં મારી વાતમાં પહેલાં જ કીધું હતું કે હવે ખેતી કંઈક જુદી પ્રકારની કરવી જોઈએ, અને માત્ર વાવેતર કરવાથી નહીં, પણ જ્યાં સુધી દેશનો ખેડૂત એને પ્રોસેસ અને માર્કેટિંગમાં નહીં પગ મૂકે ત્યાં સુધી કોઈ પણ પાક ખેડૂતોને સમૃદ્ધ બનાવી શકશે નહીં. આ એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે દિનેશભાઈ મોટા આકડિયા. એમણે અંજીર મલેશિયન જાતનું વાવેતર કર્યું છે, ખૂબ સફળ છે. અને એમની જે બાય પ્રોડક્ટ એટલે કે પ્રોસેસ થયેલી અંજીરની પ્રોડક્ટ 2800 રૂપિયા સુધી કિલો અને નીચામાં 1600 રૂપિયા કિલો વેચાણી છે. તો જે ખેડૂત મિત્રોને અંજીરની ખેતીમાં રસ હોય, જાણકારી હોય, તો પહેલાં તો મારું ખેડૂતોને વિનંતી છે કે એનું ફાર્મ અને એની પ્રોડક્ટને પ્રોસેસ વિશે જાણજો, અને પછી દિનેશભાઈને પૂછો કે અમારે વાવવા છે, અમે ગાય આધારિત પ્રાકૃતિક કરશું તો અમે ખરીદી. દિનેશભાઈની 2 વાત છે, તમે જો પ્રાકૃતિક ખેતી કરશો તો તમારા અંજીર ખરીદી પણ લેશે, અને જેની પાસે ખૂબ સારું માર્કેટ છે
અને બજારમાં એમણે એક પોતાની ગુડવિલ બનાવી છે. એટલે દિનેશભાઈ માત્ર ખેડૂતોને રોપા વેચવા માટે નહીં પણ તૈયાર માલ પણ ખરીદી લેશે. આમ જે ખેડૂતોને પ્રોસેસમાં ન પડવું અને માત્ર ઉત્પાદન લેવું હોય એવા ખેડૂતો માટે દિનેશભાઈ ખેડૂતોને ખૂબ ઉપયોગી થશે એ હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું. જય હિન્દ, જય ભારત.